તો કેમ છો બધાને ગરીબમાં ચૌહાણના જય ભોલેનાથ. તો આજે અમે આવી ગયા છે ઉજ્જૈન શ્રી મહાકાલ દાદાના દર્શન કરવા માટે. તો અમે ઉજ્જૈનમાં જ છીએ અને આજે અમારો સેકન્ડ ડે છે. કાલે અમે ભૈરવ દાદાના દર્શન કર્યા હતા. આજે ઉજ્જૈનમાં મહાકાલ દાદાના દર્શન કરવાના છે. તો સવારે વહેલા અમે 7:30 વાગ્યાના અમે રેડી થઈને નીકળી ગયા છે. અમે નાસ્તો કરી દઈએ કેમ કે ભૂખ બહુ જ લાગી હતી. પછી અમે મહાકાલ દાદાનું તિલક કરાવ્યું. ફેમિલીના બધા મેમ્બરે અમે કરાવ્યું. કંઈક અલગ જ વાઇબ્સ હતી કેમ કે બહુ જ મજા આવતી હતી. મને તો બહુ જ ગમતું હતું કે આજે મહાકાલ દાદાના દર્શન કરવા જવાનું છે. થર્ડ જ્યોતિર્લિંગ આજે દર્શન થવાના છે મહાકાલ દાદાના. એટલે મારું આજે ત્રીજું જ્યોતિર્લિંગ દર્શન. મેક્સાન્સ બી લગાવે છે. મેક્સાન્સ તો બહુ જ ખુશ હતા. તો પછી પપ્પાએ બી કરાવ્યું તિલક, મમ્મીએ બી કરાવી છે, મેં પણ કરાવીને મિક્સુના પપ્પાએ પણ કરાવી છે. અને એટલું જ નહીં, મારો નાનો ટેનિયો બી બાકી રહેતો, યુગ બાકી રહી જતો હતો. યુગને બી કરાવી તિલક. નાનું કરાવી પણ એને બી કરાવી. જોઈ શકાય चंदन तो सारू ये चंदन आता है ना. એ તો માધુ હલાવ કરતો હતો. એ મહાકાલ દાદા લખાઈ ગયું. वांदा नहीं કેટલા ક્યુટ લાગે છે કિશુ. हमारे वीडियो અમે બધાએ મહાકાલ તિલક કરી દીધું છે. લાસ્ટ મેં કરાવ્યું. અંદરથી એટલો સારો વાઇબ્સ આવતી હતી ને કે ખુશી થતી હતી ને, દેખાય જ છે ચહેરા પર. तुम भी क्या चलाओ. ભોલેનાથને આમ બી મેં બહુ જ માનું છું. એમના દર્શન થવાના હોય તો સ્વાભાવિક છે, ખુશ તો હોય જ. અમે બહુ જ બધા ફોટોઝ ક્લિક કરાવ્યા, બહુ જ વિડીયો ઉતાર્યા છે. મેક્સુ બી બહુ ખુશ હતો, કૂદકા મારતા ચાલતો હતો. એ યુગ બી બધું ક્રાઉડ જોતો હતો. એને બી ઊંઘ બી નહીં આવે, કંઈ નહીં, હેરાન બી નહીં કરે, બસ જોયા કરે. ક્યુટ મારું રમકડું કેવું રમે છે. મેક્સાન્સ બી દોડ કરતો હતો. એને બી બહુ મજા આવતી હતી. મને તો એ બંનેને જોઈને જ વધારે ખુશી થતી હતી. જો કેવો ક્યુટ જોવે છે. મેક્સાન્સ કેવા કૂદકા મારે છે. અમે અંદર આવી ગયા છીએ. જો મેક્સાન્સ કેટલું કૂદાકૂદ કરે છે ને. એટલી ભીડ અને લાઈનમાં ઊભી રહી પછી અમે અંદર આવ્યા છે. बस बस તો અંદર બી લાઈન તો છે જ થોડી આગળ. મેક્સાન્સને થોડી જગ્યા મળી એટલે જમવાનું ચાલુ કર્યું. હવે કિશોને ઊંઘાડી છે કેમ કે કિશો 2 કલાક ઉપર થઈ ગયું છે અમારે. મેક્સાન્સ રમે છે અને કિશો સહી ગયો છે. જો ભીડ તમે જોઈ શકો છો, કેટલી લાંબી ભીડ છે. મેક્સાન્સ તો રમતો જ હતો. એટલી ભીડ હતી ને તો બી એ તો એની જ મસ્તીમાં હતો. હવે અંદર દર્શન કરવામાં મોબાઈલ અલાઉડ ન હતા. અત્યારે અમે દર્શન કરીને બહાર આવ્યા છે. અમે મેક્સાન્સ અને મેં તો બહુ જ ફોટોઝ ક્લિક કરાવ્યા. ફૂલ ફેમિલીએ ફોટોઝ ક્લિક કરાવી. મહાકાલ દાદાના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. અંદર તો ફોટોઝ અલાઉડ નથી એટલે અમે બહારથી જ પાડ્યા હતા. હવે અમે રિટર્ન જવા જ્યાં કાર પાર્કિંગ કર્યું હતું ત્યાં જવા નીકળી ગયા છીએ. કિશુ જાગી ગયો છે. કિશુ તો અંદર હતો, દર્શન કરવાથી પહેલાંનો જાગી જ ગયો હતો. એને બી દર્શન કર્યા જ છે ભોલેનાથ દાદાના.
મહાકાલ દાદાના. હવે અમે આવી ગયા છે હરસિદ્ધિ માતાના દર્શન કરવા માટે. જો કિશુ કેવું જોવે છે, ક્યુટ જોવે છે. ઊંટ બી ત્યાં ઘણા બધા હતા. મેક્સાન્સ જોઈને બહુ ખુશ થતો હતો. ખાસા 10:30 ઉપર થવા આવ્યું હતું, તો ભૂખ લાગી હતી. સવારે વહેલા અમે આવ્યા હતા, તો બધાને ભૂખ લાગી હતી. તો અમે આવી ગયા હોટલમાં જમવા માટે. રમતો હતો. મેક્સાન્સ થાકી ગયો હતો કેમ કે એને બહુ જ કૂદકા માર્યા હતા, એટલે જાગી ગયો છે. થોડો બેસી રહ્યો છે, બોલતો બી નહોતો કેમ કે થાકી ગયો ને એટલે. પછી અમે થોડું જમી લીધું, થોડી વાતો કરી. પછી અમે નીકળી ગયા શ્રી ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. મેક્સાન્સ એમ કે છે, પપ્પા જલ્દી ચલાવ, પપ્પા ગાડી આમ કર આમ કર. અમારો જુનિયર ડ્રાઈવર નાનકડો ડ્રાઈવર છે, સજેશન આપ્યા જ કરે. પપ્પા આમ કર, પપ્પા આમ કર, પેલી ગાડીને આગળ લઈ જા, એવું કર્યા કરે છે. જોયું છે ને, 1 જ કિલોમીટર છે ને એટલે પાર્કિંગ આવશે. તો ફાઇનલી અમે નીકળી ગયા છે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા. હવે પહોંચવા જ આવ્યા છીએ. અમે પહોંચી ગયા ઓમકારેશ્વર મહાદેવના મંદિરમાં. થોડું બજાર છે, થોડું ચાલવાનું બી છે કેમ કે નર્મદા નદી છે ત્યાં, અને નદીની નીચે જવાનું, પછી પલની ઉપર ચડવાનું છે, પછી ઉતરવાનું છે. એવું છે, સરસ છે, મજા આવે. અને આજુબાજુ દુકાનો છે. મેક્સાન્સ તો દોડે, અત્યારે બી એ કૂદકા મારશે, જોજો. હા, એ મારી મારે છે ને, એ બહુ જ ખુશ હતો એમ. એને બહુ જ ગમતું હતું મારી જેમ. એ બી ભોલેનાથનો ભક્ત જ થવાનો છે, એટલે મમ્માની જેમ. સો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. આવજો બધા.